મિત્રો, શું તમે કરોડપતિ વીમા એજન્ટ બનવા માગો છો? તમારે કોઈ પાર્ટ ટાઈમ આવક જોઈએ છે? તમે કોઈ સાઈડ ઇન્કમ ઊભી કરવા માગો છો? તમે ગૃહિણી છો કે વિદ્યાર્થી છો? કે પછી તમારે કોઈ માર્કેટિંગનો અનુભવ જોઈએ છે? તમને કોઈ MDRT, COT કે TOTની લાઈફસ્ટાઈલ ગમી છે? કે પછી શું તમે કરોડપતિ વીમા એજન્ટની જાહેરાત જોઈ છે? આ ક્ષેત્રે કેરિયર બનાવવા માગતા હો તો આ વિડીયો તમારા માટે છે. મિત્રો, હું 12 વર્ષથી ઇન્સ્યોરન્સ એડવાઇઝરનું કામ કરું છું, એટલે આ વિડીયો કોઈ પણ પ્રકારે બાયસ નહીં હોય. અને અમારી જે ટીમ છે એ ઘણી જ મહેનત કરીને વિચારીને આ વિડીયો બનાવે છે. એટલે આમાં તમે જે આ ક્ષેત્રે કેરિયર બનાવવા માગતા હો તો ચોક્કસ તમે નિર્ણય લઈ શકશો. કારણ કે આપણે ઘણી જે કરોડપતિ વીમા એજન્ટની જાહેરાત જોઈએ છે તો તેમાં લખ્યું હોય 45,000ની આવક મળશે, પાર્ટ ટાઈમ કામ કરી શકો છો, ફૂલ ટાઈમ કામ કરી શકો છો, એનીવેર કામ કરી શકો. તો તમે ગૃહિણી હો, વિદ્યાર્થી હો, કોઈ પણ હો, તમે આ ક્ષેત્રે તમને હવાઈ ભાડું મળશે, ઓફિસનો ખર્ચ મળશે, તમને હોમ લોન મળશે, કાર લોન મળશે, કેટલી બધી વાત જણાવી હોય છે. ઓહો મિત્રો, આટલા બધા લાભ તમે સાંભળીને થશે કે હવે કોઈ પણ દુનિયાનું કામ ન કરાય, કાલે જ એજન્ટ બની જવાય અને આ બધા જ સપનાઓ આપણા સાકાર થવા લાગે. આ વિડીયોની અંદર તમે જે માહિતી મળશે તેનાથી તમે નિર્ણય ઉપર ચોક્કસ પહોંચી શકશો કે મારે કરોડપતિ વીમા એજન્ટ બનવું તો હું ચોક્કસ બની શકીશ, અને હું બનીશ તો હું કઈ રીતે બની શકીશ અને સફળતાના શિખરે પહોંચી શકીશ. તો આવો તેની હજી વધારે ચર્ચા કરીએ. તો તમે આ નિર્ણય કરો ને કે મારે આ ક્ષેત્ર કેરિયર બનાવે છે, તો આની એરડા દ્વારા ઓનલાઈન એક્ઝામ લેવામાં આવે છે. અને આ એક્ઝામ કેવી છે ખબર? થોડું ભણો, થોડી ટ્રેનિંગ લ્યો અને પછી તમારે ઓનલાઈન એક્ઝામ આપવાની હોય છે. અને એરડા લાઇસન્સ આપે છે કે તમે એડવાઇઝર બની ગયા. તો આજે ઇન્સ્યોરન્સ એડવાઇઝર તમે બની ગયા અને પછી તમે જ્યારે આ ક્ષેત્રે તમને એક જબરજસ્ત કેરિયર બનાવવાનું મન થાય અને તમને થાય કે હવે હું તરત જ કરોડપતિ વીમા એજન્ટ બની જઈશ, તો મિત્રો આટલું સહેલું નથી. તમે પહેલાં વાસ્તવિકતામાં આવી જાઓ કે મારે શું કરવું જોઈએ જેથી મને સફળતા મળે. જો તમે એજન્ટ બનવા માગતા હોય તો તમારે પ્રોફેશનલી જેમ કામ કરવું પડશે, અને પ્રોફેશનલી જેમ કામ કરશો તો એ પ્રકારે વળતર મળશે. અને જો તમે આ કેરિયર ઘડો ત્યારે તમે એક અનુભવી DO હોય, અનુભવી જે ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય એના સંપર્કમાં રહીને પછી જો તમે આ ક્ષેત્રે ઉતરશો તો તમને ચોક્કસ સફળતા મળશે. ઇન્સ્યોરન્સ એડવાઇઝરની એજન્સી લીધી એટલે તમારે એક મિનિમમ પોલિસીનો ટાર્ગેટ પૂરો કરવો પડશે. આ મિનિમમ પોલિસીના ટાર્ગેટ માટે શરૂઆતમાં તમે ક્યાં જશો? તો તમને થાય કે સગા પરિચિત પાસે જાઓ. તો આજે સગા પરિચિત ખૂબ ખુશ થશે કે મારા જે રિલેટિવ્સ છે, મારો મિત્ર ભાઈ છે એ એજન્ટ બન્યો છે, તો એ પોલિસી લઈ લેશે અને તમે આ જે 10-12 પોલિસી છે એ સરળતાથી બનાવી લેશો. પરંતુ મિત્રો, આ 10થી 12 પોલિસી સરળતાથી બનાવી લેવી એટલું જ સરળ છે, પરંતુ આથી વાત પૂરી નથી થતી. કારણ કે આ જે 10-12 પોલિસી પૂરી થાય ત્યારે તમે વિચારો કે મારે વધારે પોલિસી જોઈએ છે, આગળ પોલિસી જોઈએ છે. એટલે હવે તમે સગા પાસેથી તો પોલિસી લઈ લીધી, તો તમે ક્યાં જશો? તો અન્ય ક્ષેત્રના કે અન્ય ફિલ્ડના કોઈ પણ જ્યાં વધુ લોકો છે તેનો સંપર્ક સાધશો અને તમને જ્યારે પોલિસી લેવાની વાત કરશો ત્યારે તમને જે વાસ્તવિકતા છે એનો ખ્યાલ આવશે. કારણ કે સગા પાસેથી પોલિસી મેળવી લેવી બહુ સહેલી છે, પરંતુ અપરિચિતો પાસેથી પોલિસી લેવી તે એક ડિફિકલ્ટ ટાસ્ક છે. અને ત્યારે તમે રિયાલિટીમાં આવી જાઓ છો. આ સગા પાસેથી તમે પોલિસી લીધી હોય, તેમજ જે જૂની પોલિસી હોય તે પોલિસીની તમારે યોગ્ય સર્વિસ આપવી પડશે. એના કોઈપણ પ્રકારના પછી પ્રશ્નો થાય, કારણ કે ઘણાને આ જે પોલિસી છે તેમાં વધારે પોલિસી જોતી હોય, કોઈ જે હાફ યરલી મોડ ચેન્જ કરાવવો હોય, કોઈને નોમિની ચેન્જ કરાવવો હોય, તે અલગ અલગ પ્રશ્નો હોય છે. તેની સર્વિસ યોગ્ય રીતે આપવી પડે. અને આ જો તમે સર્વિસ સરસ આપીને તો એ સગા તમારું વેલકમ કરશે, ખૂબ સ્વાગત કરશે. અને તેથી વિપરીત જો તમે એ જ પ્રકારે યોગ્ય સર્વિસ ના આપી, તેમને મોઢું પણ ન દેખાડ્યું, તેમને પછી મળવા પણ ન ગયા, તો એ જ સગા તમને અપમાનિત કરશે. તે કહેશે કે પોલિસી લેવી હતી ત્યારે ભાઈ તરત આવતા હતા, પણ પોલિસી લઈ લીધા પછી તે દેખાણા જ નથી. તો તેવું ન કરતા. આ જે 10-12 પોલિસી છે એ બનાવી લીધા પછી જ યોગ્ય તમારો ટાસ્ક શરૂ થાય છે. અને તે માટે
તમારે વ્યવસ્થિત ધ્યાન આપવું પડશે અને એ જ રીતે જો તમે વ્યવસ્થિત કાર્ય કરતા રહ્યા તો સફળતા તમારો કદમ ચૂમશે તેમ કહીએ. અને જો યોગ્ય ટાર્ગેટ પૂરો થશે તો ખૂબ ખૂબ ખુશી થશે, અને જો આ ટાર્ગેટ પૂરો ન થયો તો નિરાશા પણ હાથે લાગી શકે છે. હવે તમે વિચારી લો કે મારે હવે તો ફાઇનાન્શિયલ એડવાઇઝર બનવું જ છે, તો તમે એક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ શોધશો, પછી તમે ધારશો કે આ જે સંસ્થા છે એનો કેટલો સમય લાગે, તો તમે વિચારશો કે 1 વર્ષ જેટલો સમય લાગે તો કંઈ વાંધો નહીં. તો કેટલી ફી લાગે, તો 25,000, 50,000, લાખ સુધી ફી લાગે. તમે કહેશો કંઈ વાંધો નહીં. પછી તમને થશે કે કોઈ આજે ટ્રેનિંગ લીધી તો તમને ખ્યાલ આવશે કે મારે કઈ રીતે જે ડીઓ છે તેના સંપર્કમાં રહીને મારું આ જે ફિલ્ડ છે એને સ્પ્રેડ કરવું, કઈ રીતે પ્રોફેશનલ જે ફાઇનાન્શિયલ એડવાઇઝર છે તેનો સંપર્ક કરી અને મારે વધારેમાં વધારે ટ્રેનિંગ લેવી. આ બધી જ માહિતી મળ્યા પછી તમે વિચારશો કે મારે આ ક્ષેત્રે કેરિયર બનાવવી જ છે. તો તમે ધીરે ધીરે જે વિચાર્યું હતું કે પાર્ટ ટાઈમ આ જે કામ કરીને હું સરસ આવક બનાવીશ, તે હવે શક્ય નહીં બને અને તમારે ફૂલ ટાઈમ બની ગયા હોય તેવું ફીલ થશે. જો તમે ફૂલ ટાઈમ બની ગયા તો ખૂબ સારી વાત છે, પરંતુ જો તમે વિચારતા હો કે મારે પાર્ટ ટાઈમ આ પ્રકારે સફળતા મેળવવી છે તો એ ધીરે ધીરે તમને તકલીફ થવા માંડશે, કારણ કે તમે એ વિચારીને આવ્યા હતા. પણ જો તમે પ્રોફેશનલી અને ફૂલ ટાઈમ કામ કર્યું તો તમને ચોક્કસ સફળતા મળશે. ઘણા મિત્રોને થાય કે આટલી બધી મેં જે થોડા વર્ષોમાં પોલિસી બનાવી તો હવે રિન્યુઅલની આવક આવતી રહેશે એટલે મને ચાંદી જ ચાંદી, પરંતુ એવું નથી. 2 વર્ષ પછી એ રિન્યુઅલની આવક ફક્ત નોર્મલ ઇન્કમ બની જાય છે. એટલે તમારે સતત નવા બિઝનેસ માટે એફોર્ડેબલ રહેવું પડશે. જે તમે એમ વિચારી લો કે મેં 2 વર્ષ 5 વર્ષ કામ કરી લીધું તો હવે મારે શાંતિ છે, તો એવું નથી. સતત કામ કરતા રહેવું પડશે અને પછી સફળતા મળશે. જો હવે તમે આ પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી હોય ને તો તમને લાગશે કે હું સેલિંગ અને ક્લોઝિંગનો માસ્ટર બની ગયો છું. એટલે તમે શું કરશો, અલગ અલગ ક્ષેત્રે અથવા અલગ અલગ ફિલ્ડના કોઈ પણ આવા ગ્રુપ હોય કે સંસ્થા હોય ત્યાં જોડાશો અને ત્યાં તમે જાશો કે હવે તો હું ત્યાં કેટલી બધી પોલિસી મેળવી લઈશ. પરંતુ ત્યાં જાઓ તો એવું પણ બને કે પહેલેથી ત્યાં ઘણા બધા એજન્ટ હોય, એટલે તમને કેવું લાગશે કે મારે તો પોલિસી બનાવવાનું મુશ્કેલ થઈ ગયું, પરંતુ એવું નથી. અને ઘણી વખત એવું પણ બને છે કે ત્યાંથી ઘણી બધી તમને પોલિસી પણ મળી જાય, પરંતુ આ માટે તમારે તૈયાર રહેવું પડે. તો ઘણીવાર એવું થાય કે હું વર્ષો પહેલાં હું ઇન્સ્યોરન્સ એડવાઇઝર બની ગયો હતો, અથવા તો કોરોનાનો હમણાં સમય આવ્યો ત્યારે એમ થાય કે એ સમય દરમિયાન હું બની ગયો તો કેટલી બધી લોકો પોલિસી લેત, કારણ કે એ સમયમાં લોકોમાં એક ભયનો માહોલ હતો કે ભાઈ આપણને કંઈ થઈ જશે તો વધુ લોકોએ ઇન્સ્યોરન્સ લીધા. તો ત્યારે પણ એમ થાય કે હું છેલ્લે એ સમયે બની ગયો તો પણ ખૂબ સારું હોત, કાં વર્ષો પહેલાં બની ગયો હતો. તો હું તમને કહું કે તમારે જે એવું નથી, કોઈ પણ સમયે તમે વીમા એજન્ટ બની અને કરોડપતિ બની શકો છો, પરંતુ તમારે માંઝી ધ માઉન્ટેન મેન બનવું પડશે. માંઝી ધ માઉન્ટેન મેન બન્યા તો તમે કરોડપતિ વીમા એજન્ટ બની શકો છો. અત્યારે પણ ઘણી વખત એવું થાય કે આટલા બધા એજન્ટ છે તો મારું શું ઉપજે, એટલે આપણે શું કરીએ કે સગા પાસે મિત્ર વર્તુળમાં બધી જગ્યાએ ઇન્સ્યોરન્સ લેવા જઈએ તો એવું થાય કે ત્યાં મળી જાય, પરંતુ જ્યારે ઘણી જગ્યાએ આપણે જઈએ ત્યારે ખબર પડે કે આ તો આટલા બધા ઘરમાં વીમા એજન્ટ છે, તો કોઈ મારી પાસે તો ઇન્સ્યોરન્સ લેતું જ નથી, કોઈ તેની બેન પાસેથી, કોઈ તેના ભાઈ પાસેથી ઇન્સ્યોરન્સ લઈ લે છે, તો મારી પાસે કઈ રીતે લેશે. તો આ માટે તમારે ઘણા પ્રયત્ન કરવા પડશે. એટલે ઘણી વખત એવું થાય કે ઘર એજન્ટ ઘર એજન્ટ એટલે કે ઘણી વખત એવું ફીલ થાય કે એજન્ટની કમાણી કંપનીમાં સમાણી. અને હા, પણ એવું નથી. તમે જો ચોક્કસ ધારી લો કે મારે કરોડપતિ વીમા એજન્ટ બનવું છે તો તમે બનીને જ રહેશો. ઘણી વખત એવું હોય છે કે એજન્ટ બનાવવામાં એ જે મથામણમાં પડેલો વ્યક્તિ હોય છે તેને એમ થાય કે એ કરતાં તો હું જો વીમા કંપનીમાં જ જોબ કરી લઉં તો, કારણ કે એની લાઇફસ્ટાઈલ જોવે અથવા તો સરકારી બાબુ બની જાય તો કોઈ પણ પ્રકારના પગાર આવવામાં મુશ્કેલી ન મળે, કોઈ ટાર્ગેટ નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં.
અને જ્યારે તમે જો ડીઓના અંડરમાં એજન્ટ બન્યા હો તો વાંધો નહીં, પરંતુ CLIના અંડરની અંદર CLIના અંડરમાં તમે એજન્ટ બન્યા હોય તો અલગ અલગ પ્રકારના ટાર્ગેટ હોય, અથવા તો દરેક એજન્ટને એક પ્રકારે ટાર્ગેટ પાછળ પડી ગયો હોય છે કે ભાઈ આ આટલી પોલિસી કરો, આટલી પોલિસી રોજની 3 કરો, રોજની 5 કરો, રોજની 2 કરો, મહિનામાં 5 કરો, અલગ અલગ ગિફ્ટની જે વાત થતી હોય છે કે આ જે ફેસ્ટિવલ છે ત્યારે આટલી ગિફ્ટ મળશે, આટલી પોલિસી બનાવો, આ તે એ મથામણમાં તેને થઈ જાય છે કે હું જો કંપનીમાં જોબ કરી લઉં તો ઘણીવાર તમને થશે કે ના, હવે હું ચોક્કસ એક મારો નિર્ણય છે કે હું કોઈ પણ સ્થિતિમાં ઇન્સ્યોરન્સ એડવાઇઝર તરીકે કેરિયર બનાવીશ. એટલે તમે આ જે સર્વિસ આપવાની વાત આવે ત્યારે તમે ત્યાં જાઓ એટલે તમને ખ્યાલ આવે કે હું સમય નથી આપી શકતો, તો તમે ડીઓને જણાવો, ડીઓ પછી તેમના માણસને કોઈને જણાવે, અને પછી અંતે તમને ખ્યાલ આવે કે આ જે કામ છે અથવા તો આ સર્વિસનું કામ છે તે તમારા સિવાય શક્ય જ નથી, એટલે તમારે જવું પડે. અને તમે જાઓ પછી તમે રોજ આટા ચક્કર ખાઓ ત્યાં ઇન્સ્યોરન્સ કંપની વચ્ચે, અને તમને ખ્યાલ આવે કે ઓહો આ કંપનીની સર્વિસ એટલી બધી પુઅર છે કે હું બરાબર કામ જ નથી કરી શકતો, અથવા તો પ્રોબ્લેમ થાય. એટલે તમે જે ઇન્સ્યોરન્સ લીધો હોય એ 20 વર્ષનો હોય, અને તમને આ જે વ્યક્તિ છે એને જવાબ દેવાનો હોય, એની સર્વિસ આપવાની હોય, અને તમને આ બંનેની વચ્ચે એટલે કે જે ગ્રાહક છે તેની વચ્ચે અને ઇન્સ્યોરન્સ કંપની છે તેની વચ્ચે ફસાયા હોય તેવું ફિલિંગ લાગે. એટલે કે તમને એમ થાય કે હું ક્યાં ફસાઈ ગયો. કારણ કે તમે જે એક પાર્ટ ટાઈમના સપના જોયા હોય ત્યારે તમને વાસ્તવિકતા સામે આવે તો ઘણું દુઃખ પણ થાય છે. કારણ કે ઘણા પ્રોફેશનલ જે એડવાઇઝરો હોય છે એ એટલું સરસ મજાની સર્વિસ આપે છે કે કસ્ટમરને કષ્ટથી નથી મારતા. તે શું કરે છે, એક પ્રોફેશનલની જેમ સર્વિસ આપે છે. એથી એ જે ગ્રાહકો એને એટલી બધી ખુશી મળે છે, એટલી સારી ફિલિંગ પણ તેની સામે મળે છે. એટલે 2 પાસા છે. તમે જો ફ્રસ્ટ્રેટ થયા તો તમને તકલીફ પણ થઈ શકે છે, અને જો તમે પ્રોફેશનલ બનીને કામ કર્યું તો આટલી બધી સફળતા પણ મળે છે. આ વીમા એજન્સી છે તેમાં ખૂબ મહત્ત્વનું પાસું છે, એ છે અંડરરાઇટિંગ. અંડરરાઇટિંગ અને એજન્સી બંને એક ખૂબ એકબીજાના અગત્યના પાસા છે. અને આ ઘણી વખત એવું હોય છે કે ઘણા મિત્રો હોય તે જલ્દી પોલિસી બનાવી લેવાની ઈચ્છા ધરાવતા હોય છે. તો આપણને અથવા તો એના જે એડ આવે એમાં આવે મેં 50 પોલિસી આ એજન્ટે બનાવી દીધી, અમને 100 બનાવી દીધી છે પોલિસી. તો એ રીતે 50, 100, 200 પોલિસી તરત બનાવી દીધી, 1 મહિનામાં બનાવી દીધી, અને 100 પોલિસી એટલે ઓહો બહુ જબરજસ્ત નામના અને સન્માન થતું હોય છે. તેથી તમે જ્યારે તમને તપાસ કરો ત્યારે ખ્યાલ આવે કે એ વ્યક્તિ ખૂબ ઓછા લોકોને મળીને એ પોલિસીને સ્પ્લિટ કરી દે. એટલે કે ધારો કે 10 લાખની પોલિસી હોય તો એની 1 લાખની 10 પોલિસી કરીને એને 10 લાખની પોલિસી આપે, જેને આપણે સ્પ્લિટ કહીએ. તો સ્પ્લિટ કરી દે એટલે એક વ્યક્તિને મળો તો 10 પોલિસી બની ગઈ, અને એવા 10 વ્યક્તિને મળો એટલે તમારી 100 પોલિસી બની ગઈ. તમે ખૂબ ખુશ થઈ ગયા. પરંતુ જ્યારે તમારું કમિશન આવે, ફર્સ્ટ કમિશનમાં ખૂબ ખુશી થાય કે બહુ સારું આવ્યું, પરંતુ આ જે કમિશન છે એ 100 પોલિસીનું આવ્યું તે કઈ રીતે બનાવી, તમે અંડરરાઇટિંગનું ધ્યાન રાખ્યું. અને અંડરરાઇટિંગનું ધ્યાન તમે તો શુદ્ધ ભાવે જ રાખવાના છો, તમે ખૂબ શુદ્ધતાથી એ ફોર્મ ભરવાના છો, પરંતુ ફટાફટ પોલિસી બનાવી દેવાની લાઈમાં અથવા તો ઝડપ કરવામાં એવું થાય કે ઘણી માહિતી ખોટી તમારાથી તમને આપી દેવામાં આવે. કારણ કે તમારે જલ્દી પોલિસી કરવી હોય, તે વ્યક્તિ હોય ગ્રાહકને જલ્દી પોલિસી જોતી હોય, તો એ ઉતાવળમાં કોઈ પણ એક જગ્યાએ ભૂલ થઈ જાય તો પાછળથી કેટલી મોટી મુશ્કેલી ઊભી થાય છે. કારણ કે જ્યારે ડેથ ક્લેમ આવે ને, જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે ક્લેમ આવે, ડેથ ક્લેમ લાગે, ત્યારે તમને તપાસ કરીને જે વીમા કંપની તપાસ કરીને તમને પ્રશ્ન કરે કે આ વ્યક્તિએ તમને વસ્તુ નહોતી જણાવી, તો તમે જણાવો કે મને એમને જણાવી તે જ મેં વારંવાર પૂછીને ફોર્મમાં ભરી છે. પરંતુ જે કંપની તપાસ કરીને તમને જણાવે તો ખ્યાલ આવે કે આ માહિતી જે ગ્રાહક છે તમને ખોટી આપી હતી. કારણ કે એ ઘણા બધા કારણો હોઈ શકે. આપણે પણ ઘણા સમય ઉતાવળ હોય પોલિસી લેવાની, અને એમને પણ જલ્દી પોલિસી લેવાની ઉતાવળ હોય,
તો આ જે બધા કારણોસર પ્રોબ્લેમ થઈ શકે છે. અને આ નાની એવી ભૂલમાં એવું થાય કે ઘરના લોકો ક્લેમ આવે ત્યારે એ રૂપિયાની માંગણી કરતા હોય છે, મેચ્યોરિટી અમાઉન્ટ એમને જોતી હોય છે, અને સામે પક્ષે કંપની ના પાડે કે આ વ્યક્તિએ ખોટું માહિતી આપી છે, તેથી તેમનો ક્લેમ પાસ નહીં કરી શકીએ. એટલે તમારી હાલત સુડી વચ્ચે સોપારી જેવી થાય. એટલે હું આપને વિનંતી કરું છું કે આ ક્ષેત્રે જતાં પહેલાં તમે એક દ્રઢ નિર્ણય કરો, વિચારો. તમને હું નાસીપાસ નથી કરવા માગતો, પરંતુ તમે નક્કર પગલાં ભરો, અને આ જે નક્કર પગલાં ભર્યા પછી તમે જો દિશાએ આગળ વધશો તો તમને ચોક્કસ સફળતા મળશે. ઘણી વખત ઘણા વીમા એજન્ટ હોય તેમને મુશ્કેલી થાય છે, કોઈ પણ મોટા પ્રશ્નમાં મૂંઝવણ થાય છે, તો ઘણા માર્ગદર્શન આપે કે તમે એજન્ટ એસોસિએશન છે તેમની મુલાકાત લ્યો અને તમારા પ્રશ્નનું નિવારણ લાવો. પરંતુ ઘણા બધા એજન્ટ હોય તેમને આ માહિતી નથી હોતી, તો એ તરત પહોંચી પણ નથી શકતા હોતા, તો એ અંદર મૂંઝાય છે અને મૂંઝવણમાં તેમને મુશ્કેલીમાંથી રસ્તો મળતો નથી હોતો. તેમજ ઘણી વખત એવું પણ થાય છે કે ઘણા નાના પ્રશ્નો હોય તો વારંવાર એસોસિએશનમાં જઈને કઈ રીતે કોઈ હેલ્પ કરશે અથવા તો સોલ્યુશન આવશે. પછી તમે એ જે મથામણ છે તેમાંથી મૂંઝવાશો. પછી તમને થશે કે લાવને આ એજન્સી મિનિમમ પોલિસી બનાવીને ચલાવો. ચલાવવા માટે તમે થોડી સર્વિસ પણ આપવી પડશે, કારણ કે સર્વિસ આપ્યા વગર એ તમારો પીછો નહીં છૂટે. કારણ કે ઘણી વખત એવું થશે કે જે પોલિસી તો તમે લીધી તો સર્વિસ આપવી પડશે. ઘણી વખત એવું થાય કે આજે તમે 10 વર્ષ કામ કર્યું, એટલી પોલિસી બનાવી હોય અને વિદેશ જવાનું થયું, તો જો વિદેશ જવાનું થયું તો આ સર્વિસ તમારી કોણ આપશે? એનો પણ તમારે પ્લાન કરવો પડશે. અથવા તો તમારે અહીંયા સ્થાયી રહેવાનું હોય, અહીંયા જ રહેવાનું હોય તો ચાલશે, તમે ફરવા જઈ શકો છો. પરંતુ જો તમે કાયમી સ્થાયી થવાની ઈચ્છા ધરાવતા હો તો તમારે વિચારવું પડશે, તે સર્વિસ તો આપવી જ પડશે. ગ્રેચ્યુટીની જે અથવા કાર લોન મળે છે, મને હોમ લોન મળે છે, એ વાતમાં ફસાયા વગર તમે નિર્ણય લેશો તો, અથવા તો સાચવીને ડગ માણશો તો ચોક્કસ લાભ મળશે. પરંતુ જો તમે પોલિસી બનાવવાની મૂંઝવણમાં ગમે તે દિશામાં જતા રહ્યા તો ઘણી મુશ્કેલી પણ ઊભી થઈ શકે છે. તમે સૌપ્રથમ આ જે ક્ષેત્રે કેરિયર બનાવવા માગતા હો તો તમારા સ્વભાવને સમજો, કારણ કે સ્વભાવને સમજશો નહીં ને તો આ જે કેરિયર છે એ ઝાંઝવાના જળ સમાન બની રહેશે. એટલે કે એવું થશે કે તમને થશે કે આવો કેટલી બધી MDRT, COT, TOTની લાઈફ છે, તો મારી પણ આવી લેવિશ અને જબરજસ્ત લાઈફ બને. પરંતુ એ રાતોરાત સફળતા નથી મળતી. આ માટે તમારે પ્રયત્ન કરવા પડશે અને પછી સફળતા મળશે. જો મિત્રો, દેશમાં અનેક MDRT, COT, TOT બન્યા છે, એટલે એવું નથી કે તમે નહીં બની શકો, પરંતુ અમારો હેતુ એ છે કે આ જે કરોડપતિ વીમા એજન્ટના સપના જોઈને તરત કેરિયર બની જશે અને 10 વર્ષ પછી જે તમને વિચાર આવે અને એમ થાય કે આ રસ્તે ખોટો હું ગયો હતો, એની બદલે તમે વિચારો અને પછી જો ચોક્કસ એક સેલ્ફ ડિસિપ્લિન અને કોન્ફિડન્સ સાથે અથવા તો બોયને જે કહે ને સ્ટ્રોંગ ડિટર્મિનેશન જો તમારું હશે તો ચોક્કસ સફળતા મળશે. પરંતુ તમે તરત એ જે ઇમેજિનેશન ડેવલપ કરી છે તે શક્ય નહીં બને. એટલે હું તમને એટલી વિનંતી કરીશ કે તમે પ્રોપર એક આ જે વિડીયો છે એને વિચારો, સમજો, અને જે આ ક્ષેત્રે નવી કેરિયર બનાવવા માગતા મિત્રો છે, એજન્ટ મિત્રો છે, તેને આ ચોક્કસ વિડીયો મોકલો અને તમારો પ્રતિભાવ આપો, જેથી અમે વધુ સારા વિડીયો બનાવી શકીએ અને આ જ રીતે જે વ્યક્તિની કેરિયર બનતી હોય તેમાં આપણે એક એને દિશા દર્શન મળે અને વ્યવસ્થિત નિર્ણય કરી શકે. તે જ અમારો આ હેતુ છે. કોઈપણ પ્રકારના, ફરી હું તમને કહું છું કે નાસીપાસ કરવાનો હેતુ નથી, પરંતુ તમે આ ક્ષેત્રે જાઓ છો તો એક ચોક્કસ નિર્ણય સાથે જાઓ, તમારો સમય, શક્તિ, ઉર્જા બચે. અને આ જ રીતે નવા વિષય સાથે, નવા વિડીયો સાથે ફરી મળીશું.